નમસ્કાર, પ્રણામ મિત્રો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજની વાત સાંભળવા જેવી છે. આજની વાત છેલ્લે સુધી સાંભળવા નમ્ર વિનંતી છે. તો ચાલો શરૂ કરીએ આજની વાત. દેવોના દેવ મહાદેવથી શોભતું નાનકડું પણ સૌને આકર્ષે એવું મંદિર. મંદિરના પ્રાંગણમાં અવનવા ફૂલ છોડથી મહેકતો બગીચો અને આજુબાજુ જાત ભાતના વૃક્ષો, તેમની હરિયાળી, પંખીઓના કલવર, ભમરા અને પતંગીઓના ગુંજરાઓથી મંદિરનું વાતાવરણ ખીલી ઉઠતું. રણકપુર નામના આ સુંદર રણિયામણા ગામમાં સૌ સુખેથી સંપીને રહેતા હતા. અરુણભાઈ અને પ્રવીણાબેન આજે ખૂબ ખુશ હતા. 3 દીકરીઓ અને 1 દીકરા સાથે આ માધ્યમ વર્ગીય પરિવારમાં આજે ઘણી જ ચહલ પહલ હતી. સવારથી સૌ કોઈને કોઈ કામમાં પડ્યા હતા. સૌ ઉત્સાહભેર પોતાને સોંપેલું કાર્ય કરી રહ્યા હતા. આજે એમની વચલી દીકરી આર્યાને જોવા માટે છોકરાવાળા આવવાના હતા. સાફ સફાઈ અને તૈયારીઓ કરવામાં જ ઘણો સમય નીકળી ગયો. જોત જોતામાં તો 4 વાગી ગયા અને મહેમાનો આવી ગયા. અપૂર્વ ખૂબ દયાળુ, શાંત સ્વભાવનો સોહામણો છોકરો હતો. 3 ભાઈઓમાં સૌથી નાનો હતો. મોટા બંને ભાઈઓ પરણિત હતા અને સાથે એક સંતાનના પિતા પણ હતા. પ્રતિભાબેનની છત્રછાયા હેઠળ સૌ હળી મળીને રહેતા હતા. પિતા સ્વર્ગે સિધાવ્યા હતા. ગામમાં એમના પરિવારની સારી સાખ હતી. પૈસે ટકે સુખી સમૃદ્ધ પરિવાર હતું. આજે અપૂર્વ તેમના મોટા ભાઈ ભાભી જોડે આવ્યો હતો. અરુણભાઈ અને પ્રવીણાબેને ભાવભીનો સત્કાર આપીને સૌને બેસાડ્યા. થોડી વાર બેઠા અને આર્યા ચા નાસ્તાની ટ્રે લઈને આવી. સિમ્પલ સ્કાય બ્લુ કલરના ડ્રેસમાં આર્યા ઘણી સુંદર લાગી રહી હતી. નાસ્તો ટેબલ પર રાખીને સૌ ચા આપતા આર્યાને અપૂર્વ પર એક અછડતી નજર નાખી નજરો ઢાળીને અપૂર્વના ભાભીના કહેવા પર એમની બાજુમાં બેઠી. અપૂર્વના ભાભીએ આર્યા સાથે થોડી વાતો કરી. ત્યારબાદ બંને એકલતા વાતો કરીને એકબીજાનું મત જાણી યોગ્ય નિર્ણય લઈ શકે એ આશયથી પ્રવીણાબેને આર્યાને સંબંધતા કહ્યું, બેટા આર્યા, આમને આપણું ઘર બતાવી આવો. આર્યાએ માત્ર ગરદન હલાવી અપૂર્વ તરફ નજર કરી. અપૂર્વ ઊભો થયો અને આર્યાની પાછળ ચાલવા લાગ્યો. રૂમમાં પહોંચતા જ આર્યા, બેસો ને. અપૂર્વ બેઠો અને આર્યા તરફ નજર કરી, જાણે કહેતો હોય કે તમે પણ બેસો. એમની વાત સમજી ગઈ હોય એમ આર્યા નિયંતર અંતર રાખીને બેઠી. થોડી ક્ષણો બંને શું બોલવું શું નહીં કંઈ સૂઝ્યું નહીં હોય એમ ચૂપચાપ બેઠા રહ્યા. પછી અપૂર્વએ જ શરૂઆત કરી. અપૂર્વ, તો શું કરો છો તમે હાલ? SBI સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા બેંકમાં જોબ કરું છું, એમ કહીને આર્યાએ અપૂર્વ સામે 2 ઘડી નજર કરીને ફરી નજરો ઝુકાવી દીધી. આર્યાની પ્રશ્નભરી નજર સમજતો હોય એમ એના પૂછ્યા વગર જ અપૂર્વએ પોતાના કન્સ્ટ્રક્શનનો બિઝનેસ હોવાનું જણાવ્યું. 20 મિનિટ સુધી બંને થોડી ઔપચારિક વાતો કરીને સૌ બેઠા હતા. ત્યાં ડ્રોઈંગ રૂમમાં આવ્યા. બંનેના ચહેરા જ ચાડી ખાતા હતા કે તેઓને આ સંબંધ માટે હા છે.
તેમ છતાંય અપૂર્વ ના ભાભીએ એમને ઈશારામાં જ પૂછી લીધું અને સામે અપૂર્વએ પણ પોતાની સહમતિ દર્શાવતા હકારમાં ગરદન હલાવી દીધી. તો સામે પ્રવીણાબેન પણ રસોડામાં જઈ આર્યાની આ જાણી લીધી અને પછી તો ત્યાં ગોળધાણા ખવાઈ ગયા. અપૂર્વના ભાભીએ શુકનના 501 રૂપિયા નાળિયેર સાથે આર્યાના હાથમાં મૂકી દીધા અને ત્યાર પછી થોડી ચર્ચા કરી. મહેમાનો વિદાય થયા. 3 મહિના પછી લગ્ન ગોઠવવામાં આવ્યા. બંને બાજુ લગ્નની તડામાર તૈયારીઓ ચાલુ થઈ ગઈ હતી અને જોત જોતામાં એ સમય પણ આવી ગયો. પરિવારજનોમાં અને સગા વહાલાઓની હાજરીમાં ખૂબ ધામધૂમથી બંનેના લગ્ન લેવાયા અને વડીલોના આશીર્વાદ લઈ આર્યા સાસરે વિદાય થઈ. અપૂર્વના બંને ભાભી અને પ્રતિભાબેન આર્યાનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. ખુશી અને આનંદમાં દિવસો પસાર થતા રહ્યા. જોબ પરની લીવ પૂરી થતાં જ આર્યાએ ફરીથી જોબ જોઈન કરી લીધી. પોતાને એકેય દીકરી ન હોવાથી પ્રતિભાબેન 3 વહુઓને દીકરીની જેમ જ રાખતા. સાડી પહેરવું પણ કોઈ માટે ફરજિયાત હતું જ નહીં. જેને જે ગમે કે ફાવે એ પહેરવાની છૂટ હતી. 3 વહુઓ પોતાની આવડત મુજબની જોબ કરતી અને સાથે ઘરનું કામ પણ સાથે મળીને કરી લેતા. આમ જ બધું મસ્ત ચાલ્યે જતું હતું. પ્રેમ કહો, આદર કહો કે સંસ્કાર, પણ ઘરમાં એકમાત્ર વડીલ એવા પ્રતિભાબેનને મરજી વિરુદ્ધ ક્યારેય કોઈ જતું નહીં. દીકરાઓએ બધું સંભાળી લીધું હતું. કામ ધંધાની સાથે ખેતીનું કામ પણ જોઈ લેતા. ખેતીમાં મબલક અનાજ પાકતું હતું. કેરીની મોસમમાં આંબા પર ખૂબ કેરીઓ આવતી. આમ ક્યાંય કશી કમી ન હતી. પણ કહેવાય છે ને કે સુખ ક્યારેય દુઃખમાં બદલી જાય, કંઈ કહેવાય નહીં. બસ આવું જ કંઈક આ પરિવાર સાથે થવાનું હતું. લગ્નના 1.5 વર્ષ પછી સૌથી નાની વહુ આર્યાને સારા દિવસો રહ્યા. ઘરમાં ખુશીની લહેર ફરી વળી. સમય વીતતો ગયો એમ એમ આર્યાનું રૂપ નિખરતું જતું હતું અને કેમ નહીં, આખરે તે માજો બનવાની હતી. 6 મહિના થયા એટલે જોબ પર આગળના 7 મહિના માટે રજા લઈ લીધી. આમ જ દિવસો પસાર થતા જતા હતા અને કોણ જાણે કોની નજર લાગી કે એક દિવસ કિચનમાંથી પાણીની બોટલ લઈ આર્યા રૂમમાં આરામ કરવા જતી હતી ને ચક્કર આવતા જ ત્યાં જ જમીન પર ઢળી પડી. સાંજનો સમય હોવાથી સૌ ઘરે જ હતા. તાત્કાલિક આર્યાને બાજુના શહેરની હોસ્પિટલમાં લઈ જવામાં આવી. જ્યારે તપાસ કરતા બ્લડ પ્રેશર લો થઈ જવાના કારણે ચક્કર આવ્યા હોવાનું ડોક્ટરે કહ્યું. આની અસર આર્યાના ગર્ભ પર પડી અને બાળકનું જીવ જોખમમાં હોવાનું પણ ડોક્ટરે જણાવ્યું. એમના મતે તાત્કાલિક ઓપરેશન જરૂરી હતું, પણ સમય કરતાં વહેલા બાળકનો જન્મ એટલે ખતરો પણ વધુ હતો. એમણે અપૂર્વને પરિસ્થિતિ માહિતીગાર કર્યો અને ઓપરેશન માટે એની મંજૂરી માગી. એક પળ એકદમ કિંમતી હતો અને બદલાતી પરિસ્થિતિ ગભરાયેલા અપૂર્વએ લાંબુ સમજ્યા વિના ડોક્ટરને ઓપરેશન માટે મંજૂરી આપી દીધી. અપૂર્વની મંજૂરી આવતા જ એક બાજુ ઓપરેશનની તૈયારી ચાલુ કરી દેવામાં આવી, તો બીજી બાજુ આર્યના પિયરે પણ ફોન કરીને જાણ કરવામાં આવી. સૌના જીવ ઊંચા નીચા થતા હતા. હજી તો 7મો મહિનો ચાલતો હતો ને ત્યાં
ક્યાં આ બધું બની બેઠું? સૌ મનોમન ભગવાનને બંનેના જીવની રક્ષા માટે પ્રાર્થના કરવા લાગ્યા. જાણે કે ભગવાનને સૌથી પ્રાર્થના સાંભળી હોય એમ ડોક્ટરે ઓપરેશન થિયેટરની બહાર આવતા જ સૌને ચિંતિત ચહેરા પર એક નજર ફેરવી. અપૂર્વ સામે જોતા જાણે વધામણા આપતા હોય એમ બોલ્યા, કોંગ્રેચ્યુલેશન, તમારા ઘરે લક્ષ્મીજી પધાર્યા. આટલું કહી સ્મિત કરી અપૂર્વને પોતાની કેબિનમાં આવવા જણાવી જતા રહ્યા. હા, આર્યાએ એક સુંદર દીકરીને રાત્રે 10 વાગ્યા આસપાસ જન્મ આપ્યો, પણ માતૃત્વની ખરી કસોટી તો હવે શરૂ થવાની હતી. ડોક્ટરની કેબિનમાં અપૂર્વ અને એમના મોટા ભાઈ ભાભી બેઠા હતા. ડોક્ટરે જે કહ્યું એનો સાર આ મુજબ હતો. અધૂરા મહિને ડિલિવરી કરી હોવાના કારણે બાળકનો પૂરતો વિકાસ હજુ થયો ન હતો. સામાન્ય જન્મતા બાળકનું વજન 2 કે 2.5 કિલો તો હોય જ, જ્યારે અહીં બાળકીનું વજન માંડ 1 કિલો પણ ના થતું હતું. ખરેખર આ ચિંતાનો વિષય હતો અને એના ઉપાય રૂપે હવે બાળકીને 2 મહિના કાચની પેટીમાં રાખવાની હતી. ખીલવા પહેલા જ મૂરઝાવાના આરે હતી. એક કડી માની મમતાની કસોટી કરવા આવી ચડી હતી. કપરી ઘડી બાળકની રોગ પ્રતિકાર શક્તિઓનો વિકાસ થાય અને સામાન્ય બાળકની જેમ બંને માટે એને બાકીના 2 મહિના ઇન્ક્યુબેટર કહેવાતા કાચના બોક્સમાં મૂકવામાં આવે છે. તેને આપણે સામાન્ય બોલીમાં કાચની પેટી કહીએ છીએ. કાચની પેટી એ એક એવું સાધન હતું કે જેમાં અધૂરા મહિને જન્મતા બાળકને રાખવામાં આવતું, જેથી એનો બાકીનો વિકાસ પૂરો થાય. ક્યારેક બાળકને શ્વાસ લેવામાં તકલીફ થાય, રોગ પ્રતિકાર શક્તિઓનો વિકાસ બરાબર ન થયો હોય અને શરીરનું તાપમાન જાળવી શકાતું ન હોય તો આ પેટીમાં રાખવામાં આવતું. ટૂંકમાં એવું કહેવાય કે બાળકને માના ગર્ભમાં જે રક્ષણ મળે તેવું જ આ કાચની પેટીમાં મળે. સુવાવડના સમયે દીકરી પિયરે રહી આરામ કરે ત્યારે અહીં આર્યાને હોસ્પિટલમાં જ રહેવાનું આવ્યું. જે થયું એનું સૌને દુઃખ હતું. આર્યાની આ સ્થિતિ માટે થોડે ઘણે અંશે તે પણ જવાબદાર હતી. કોઈ અગવડ ન હોવા છતાંય પોતાનું બધું કામ જાતે કરવાની આદત, સાથે ઘરમાં પણ મદદ કરતા રહેવાની જીદ, ખોટી હાય હાય કરી એનું જ આ પરિણામ હતું એમ સૌ કહેતા. આ કપરી પરિસ્થિતિમાં સૌ આર્યાના પડખે હતા. એને સ્થેપ્સિયાની અસર હેઠળ આર્યા હજુ તો ભાનમાં આવી પણ ન હતી. પરિસ્થિતિ એવી હતી કે એ ભાનમાં આવી આંખો ખોલી પોતાના સંતાનનું મુખ જોવે એ પહેલા તો બાળકીને કાચની પેટીમાં મૂકી દેવામાં આવી હતી. પોતાની કુખમાં ઉછળતા જીવની અસંખ્ય કલ્પનાઓ જે રાચતી હતી. કૂદતા ઉછળતા એની અંદરના અસ્તિત્વને પળે પળ જે માણતી રહી, એનું પહેલું રુદન સાંભળવાની મા માટેની અણમોલ ઘડી આવી હતી. પણ નિયતિની બલિહારી તો જુઓ કે એક સમયે તે બેભાન અવસ્થામાં હતી. પૂરા 3 કલાક પછી આર્યા હોશમાં આવી. આંખ ખોલતાની સાથે જ ચારે તરફ નજર ફરી વળી. બાજુમાં બેઠા અપૂર્વ તરફ પ્રશ્નભરી નજરે જોઈ રહી. ખોટી આશંકાઓને મન ઘેરાઈ રહ્યું હતું. ત્યાં જ અપૂર્વએ આર્યાનો હાથ પોતાના હાથમાં લઈ પોતે એક દીકરીના પિતા બન્યા હોવાનો ખબર આપ્યા. આ સાંભળીને આર્યાના ચહેરા પર એક સ્મિત ફરી વળ્યું, પણ બીજી જ પળે તે બાજુમાં નહીં હોવાના મન વ્યાકુળ થવા લાગ્યું. અપૂર્વ તેની હાલત સમજતો હતો, પણ શું કહેવું, કઈ રીતે, એની દ્વિધામાં એ અટવાયો. જે કંઈ આ થોડા કલાકોમાં બની ગયું એ પછી એ પોતે પણ ઘણો અસ્વસ્થ હતો.
તેમ છતાંય પૂરી સ્વસ્થતા ધારણ કરી મન મજબૂત બનાવી આર્યાને જે કંઈ થયું એ જણાવવું પણ જરૂરી હતું. આર્યા હવે પ્રમાણમાં સ્વસ્થ હતી. ઉઠવાનો પ્રયાસ કરતાની સાથે જ આપણી દીકરી ક્યાં છે તો એમ પૂછી જ નાખ્યું તો સામે અપૂર્વએ પણ હિંમત કરી એને શાંત રાખી અને જે કંઈ થયું એનો આછો ચિતાર આપી દીધો. આર્યા દિગ્મૂઢ બની બસ એક ટીસે અપૂર્વ સામે જોઈ રહી. હવે આર્યાને સંભાળવી ખરેખર મુશ્કેલ બનવાની હતી. એનો અપૂર્વને પહેલેથી જ ખ્યાલ હતો. એમ આર્યાની નજીક જઈ એની છાતી સરસી ચાંપી દીધી. આ સાથે જ આર્યાનું કરુણ રુદન પૂરા રૂમમાં પડઘાઈ રહ્યું. અપૂર્વની આંખોમાંથી પણ આંસુ નીકળી આવ્યા. તોય આર્યાની પીઠ હળવેથી હાથ પસરાવતો તેને આશ્વાસન આપતો રહ્યો. આર્યાનું રુદન બંધ થવાનું નામ જ નહોતું લેતું. અપૂર્વએ પણ એને ઘણી ખરી રડી લેવા દીધી ને પછી ધીરેથી પોતાની અડગી કરીને શાંત કરી. અપૂર્વએ આર્યાને હળવી કરવાના આશયથી ખૂબ જ મૃદુ સ્વરે મસ્તી કરતા કહ્યું, આર્યા, આપણી ઘરે દીકરી આવી. દીકરી, હવે જો તું આમ જ રડતી રહીશ તો લક્ષ્મીજી રીસાઈ જશે. પછી હું તો બસ એને જ મનાવીશ અને તારું સાંભળવા વાળું કોઈ નહીં હોય. તો હવે વિચારીને રડજે. અપૂર્વના આટલું બોલતાની સાથે જ આર્યા બનાવટી રીસભરી નજરે એના તરફ જોતા બોલી, અચ્છા, તો હવે બાપ દીકરી એક થઈ માને પજવશો એમને? અપૂર્વ, હા, હવે તારો આમ રડી રડીને આંસુથી હોસ્પિટલ ભરી દેવાનો ઈરાદો હોય તો હું તો એમ જ કરું ને. આપણી દીકરી પણ આખરે અહીં જ છે ને. આર્યાની આંખો ફરી ભીની થઈ ગઈ. તે કંઈક બોલવા ગઈ પણ કદાચ અવાજ જ બહાર ના નીકળ્યો. અપૂર્વએ આર્યાનો હાથ હળવેથી દબાવતા કહ્યું, આર્યા, આપણી દીકરી ઠીક છે. બસ થોડા સમયની વાત છે ને પછી એ એકદમ સાજી થઈ જશે અને આપણી સાથે જ રહેશે. આર્યા હવે દીકરીનું મુખ જોવા તલપાપડ હતી, પણ અત્યારે એ ઊભી પણ ના થઈ શકે એવી એની હાલત હતી. અપૂર્વએ અત્યારે એને આરામ કરવા કહ્યું. પછી દીકરી પાસે લઈ જવાનું વચન આપ્યું. ત્યારે તે માંડ મનને મનાવી બેઠી રહી. થાક, ચિંતા, તણાવ અને ઉપરથી એનેસ્થિયાની અસરને કારણે થોડી જ વારમાં તેની આંખો ફરી મીચાઈ ગઈ. અપૂર્વ આર્યાને જોતા બસ ત્યાં જ બેસી રહ્યું. બીજા દિવસે મળસ્કે 4 વાગ્યાની આસપાસ આર્યાની આંખો ખુલી. અપૂર્વની બાજુમાં બેઠા બેઠા જ આંખો લાગી ગઈ હતી. બહાર ઘરમાં જાગતા બેઠા હતા. આર્યા દીકરીને જોવા તરસતી રહી હતી, પણ અપૂર્વને ઉઠાડવાનું તેને મન ના થયું. તેના ઉઠવાની રાહ જોતા આતુરતાથી વિહવળ બની તે રાહ જોતી બેસી રહી. એની આંખમાંથી આંસુ વહી જતા હતા. તે ક્યાંય સુધી છત તરફ એકટીસે તાકતી રહી અને કેટલાય વિચારો તેના મનમાં આવીને જતા રહ્યા. થોડી વારમાં અપૂર્વની આંખો ખુલી. આર્યાને જાગતા જોઈ તે તેની નજીક આવ્યો અને એના આંસુ લૂછ્યા. અપૂર્વના હાથના સ્પર્શથી આર્યા પોતાના વિચારોમાંથી બહાર આવી અને અપૂર્વની સામે એક પછી એક પ્રશ્નોના ઢગલાબંધ મૂકી દીધા. આથી કુદરતની કેવી કરામત! અપૂર્વ, કે એક માને પોતાની દીકરીનું મુખ જોવા પણ તરસવું પડે છે. જોઈને પણ હું એને છાતીએ વળગાવી શકીશ કે નહીં શું ખબર. પૂરા 2 મહિના કે તેથી પણ વધુ સમય એ પાસે હોવા છતાં પણ જાણે કેમ દૂર હશે. શું એક બાળકી એની માને છાતીએ વળગીને માના ધાવણના સુખથી 2 મહિના સુધી વંચિત રહેશે? ઈશ્વરે આપણી સાથે જ કેમ આવું કર્યું? શું ભૂલ રહી ગઈ મારી? એવી
કે જેની સજા મારી બાળકી ભોગવે. કેમ આવું થાય અપૂર્વે? કેમ? એકી શ્વાસે આટલું બોલતાની સાથે જ આર્યા રીતસરની હાંફી રહી હતી. અપૂર્વ બસ એને જોતો જ રહ્યો. આપે તો પણ એ શું જવાબ આપે? આખરે એ ઊભો થયો અને કંઈ પણ બોલ્યા વગર આર્યાને બેડમાંથી નીચે ઉતરી અને એને ટેકો આપતો ડૉક્ટરની કેબિનમાં લઈ ગયો. એમના આવવાનું કારણ જાણતા જ હોય એમ ડૉક્ટર ઊભા થયા અને બંનેને પોતાની સાથે આવવા કહ્યું. એક રૂમમાં જઈ ડૉક્ટરે આર્યાને આંગળીના ઈશારે કંઈક બતાવ્યું. આર્યા જોઈ રહી, બસ જોઈ જ રહી. અપૂર્વએ એને ખંભે હાથ મૂક્યો ત્યારે આર્યા જાણે ભાનમાં આવી હોય એમ આગળ ચાલવા લાગી અને ઇન્ક્યુબેટર બોક્સ કે જેમાં એની દીકરીને રાખવામાં આવી હતી એની સાવ નજીક જઈ ઊભી રહી. પોતાની ફૂલ જેવી સાવ નાજુક અને કોમળ દીકરીને આમ બંધ બોક્સમાં જોઈ આર્યાનું હૈયું એક ધબકારું ચૂકી ગયું. જાણે સાવ નિર્જીવ બની ગઈ હોય એમ. ના એમ આંખમાંથી આંસુ નીકળ્યા કે ના ચહેરા પર કોઈ ભાવ આવ્યા. બસ એક પૂતળાની જેમ જ જોઈ જ રહી. આર્યાની આવી હાલત જોઈ અપૂર્વએ ડૉક્ટર સામે જોયું. ડૉક્ટર પણ સમજતા હોય એમ ઇન્ક્યુબેટર બોક્સમાંથી બાળકીને થોડી ક્ષણો માટે બહાર કાઢી અને આર્યાના હાથમાં મૂકી. જીવમાં જીવ આવ્યો હોય એમ આર્યાને લાગ્યું. એક કિંમતી ક્ષણો પોતાનામાં સમાવી લઈ બંને બહાર આવ્યા. ડૉક્ટરે અપૂર્વ અને આર્યાને સંબોધતા કહ્યું, જુઓ, તમારી લાગણીઓ હું સમજી શકું છું, પણ પરિસ્થિતિ પર રડતા બેસી રહેવું એ કોઈ પણ પ્રોબ્લેમ્સનું સોલ્યુશન તો નથી જ. પછી બે ઘડી બંને સામે જોઈ પોતાની વાત આગળ વધારતા હોય એમ કહ્યું, ડૉક્ટર બનવા પહેલાં હું પણ એક માણસ છું. અમારે પણ હૃદય છે જે આવી પરિસ્થિતિમાં હલબલી જઈ શકે. તેમ છતાંય એક ડૉક્ટર હોવાના નાતે મન મક્કમ બનાવી હિંમત કરી વાટ કાપના સાધનો લઈ પેશન્ટના જીવ માટે એના શરીરને ચીરા કરી સારવાર કરતી વખતે અમે અમારો હાથ ધ્રુજવા નથી દેતા. તો તમારે તો ફક્ત ભગવાન પર ભરોસો રાખી શ્રદ્ધા અને વિશ્વાસના બળે તમારા પોતાના બાળક માટે પોતે મનથી મજબૂત બની એને સારું કરવાનું છે. શું આટલું પણ ના કરી શકો તમે? ખાસ તો આર્યાને સમજાવતા હોય એમ ડૉક્ટરે આર્યા સામે જોઈ કહ્યું, અમે અજાણ્યા પેશન્ટ માટે પણ દિવસ રાત જોયા વગર અમારું કાર્ય કરીએ જઈએ છીએ. તમારે તો પોતાના બાળકને આ પરિસ્થિતિમાંથી હેમખેમ બહાર લાવવા માટે પોતે મનથી સમક્ષ બનવાનું છે. શું એક માં આટલું ના કરી શકે? આર્યા હતપ્રત બની ડૉક્ટરની વાત સાંભળી રહી અને ઘડીક ડૉક્ટર સામું તો ઘડીક અપૂર્વ સામું જોઈ રહી. ડૉક્ટરની પોતાની વાતની સામી વ્યક્તિઓ પર અસર થતી લાગી એટલે છેવટે તેમણે આર્યાને હિંમત આપતા કહ્યું, આર્યા, એક માં પોતાના સંતાનને મોતના મુખમાંથી બચાવી લાવવા માટે પણ સમક્ષ હોય છે. રડતા બેસી રહેવાનો ઓપ્શન છે જ નહીં. વિકલ્પ એક જ છે, ઉઠો, જાગો, શ્રદ્ધા અને વિશ્વાસ થકી તમારી બાળકીને આમાંથી સાજી નરવી બહાર લાવી પોતાના ઘરે લઈ જવો. થોડી મિનિટો માટે કેબિનમાં મૌનનું સામ્રાજ્ય છવાઈ રહ્યું. ત્યારબાદ આર્યા ઊભી થઈ ડૉક્ટર સામે એક ફીકું પણ આભાર વ્યક્ત કરતું સ્મિત વેરી અપૂર્વની સામે જોઈ બહાર તરફ ચાલવા પકડી. આ વખતે એની ચાલમાં ઢીલાસ કે કમજોરી નહીં પણ એક અજબ પ્રકારની મક્કમતા હતી. પોતાનું કામ પાર પડ્યાનો આનંદ ડૉક્ટરના ચહેરા પર વર્તાયો. અપૂર્વએ આભાવશ હાથ જોડી એમની વિદાય લીધી. હોસ્પિટલમાં સગા સ્નેહીઓની અવરજવર ચાલુ રહેતી. આદ્યા સાથે કોઈને કોઈ ત્યાં હાજર રહેતું. સવાર સાંજ ઘરેથી અપૂર્વ ટિફિન લઈ આવતા. બાળકીને ફક્ત રૂમની બહાર કાચની બારીમાંથી દૂરથી જ જોઈ શકાતું. અંદર જવાની રજા
માતા પિતા સિવાય કોઈને ના હતી. બાળકીને 24 કલાક બોક્સમાં જ રાખવામાં આવતી. ફક્ત ચેકઅપ માટે અને દૂધ પીવડાવવા માટે બહાર કાઢવામાં આવતી. દૂધ પણ વાટકીમાં લઈ નળી દ્વારા પીવડાવવામાં આવતું. આવું કરુણ દ્રશ્ય જોઈ ભલભલાનું હૃદય દ્રવી ઉઠે. પણ આર્યા મજબૂત મન બનાવી બેઠી હતી. એ હવે પાછી પડે એમ ન હતી. માની મમતાની ખરી કસોટી હતી તો સાથે પિતાની ધીરજની, એમના પ્રેમની પણ કસોટી જ હતી. દિવસો વીતતા ગયા ને બાળકનો વિકાસ થતો ગયો, પણ હજુ ઘણી વાર હતી એને સારા થવાને. કાચની પેટીમાં પૂરા 2 મહિના રાખવું કોઈ સાધારણ પરિવારને તો ક્યારેય નહીં પોસાય. આ ઉપરાંત એમાંથી બહાર લાવ્યા બાદ પણ એની ખૂબ જ કાળજી રાખવાની હતી. આમ ને આમ 2 મહિના નીકળી ગયા. હવે બાળકીને કાચની પેટીમાંથી બહાર કાઢવામાં આવી. હજુ પણ એ સામાન્ય બાળકો જેવી ના થઈ હતી, પણ હવે ઘરે જ પૂરતી કાળજી રાખવાની હતી. હોસ્પિટલમાં જ આપી દેવામાં આવી. જન્મતાની સાથે જ અનેક બાધા માનતાઓ રખાઈ ગઈ હતી. ગમે તે કહો, યુગોના યુગો થશે તોય માણસ આ બધુંમાંથી નહીં છૂટે. પોતાની વ્યક્તિ માટે માનવી સમય આવે બધું જ કરી છૂટે છે. ભલે એ આધુનિક અને મોર્ડન વિચારધારા ધરાવતો હશે, પણ સમય આવે એ મંદિર હોય, હોસ્પિટલ હોય કે ભુવા ભગત બધે પહોંચી વળે છે. એમને મન બસ એક જ શ્રદ્ધા હોય છે, પોતાનું વ્યક્તિ સાજું નરવું થાય. અહીંયા પણ એવું જ હતું. પોતાની દીકરી માટે એક માની જ નહીં પણ તેની સાથે જોડાયેલા સૌની પ્રાર્થના ચાલુ થઈ ગઈ હતી. એક માં પોતાની દીકરીને સાજી કરવા શ્રદ્ધા અને વિશ્વાસને બળે પોતાનું સઘળું સમર્પિત કરી મંડી પડી. એક માં જેને નિયતિએ પડકારી હતી, એ માને પ્રેમ, વિશ્વાસ ને શ્રદ્ધા આગળ હવે નિયતિએ પણ નમવાનું જ હતું. એ આર્યાની લગ્ન જોતા જ નિશ્ચિત થઈ ચૂક્યું હતું. રાત દિવસ એક કરી દીકરીને સંભાળ લેવાતી હતી. સમયસર ડોક્ટરના કહ્યા મુજબ ખાવા પીવાનું ધ્યાન રખાતું હતું. બાળકીને નિયમિત હોસ્પિટલે ચેકઅપ માટે પણ લઈ જવાતી. સૌની દુઆ ફરતી નજરે આવતી હતી. ધીરે ધીરે બાળકી સ્વસ્થ થતી જતી હતી. આખરે થોડા મહિનાની અંદર બાળકી સામાન્ય બાળકોની જેમ બની વજન પણ વધ્યું હતું અને સારો એવો વિકાસ પણ થયો. આખરે એક માની મમતા જીતી ગઈ. બાળકીનું નામ પ્રશસ્તિ રાખવામાં આવ્યું. દેખાવે ખૂબ જ સુંદર કે હાથમાં લેતા જ બચી ભરવાનું મન થઈ જાય. આજે પ્રશસ્તિ પૂરા 1 વર્ષની થઈ હતી. માની મમતાને નિયતિએ અતિ કઠોર બની પડકારી હતી. કાળજાના ટુકડા સમ બાળકીને મોહરું બનાવી હતી. શ્રદ્ધા, વિશ્વાસ ને ધીરજની આખરે જીત થઈ હતી. એક માં દીકરીને મોતના મુખમાંથી ઉગારી લાવી હતી. બીજા 2 વર્ષ પણ પાણીના રેલાની માફક વહી ગયા. આજે પ્રશસ્તિ પૂરા 3 વર્ષની થઈ હતી. એકદમ જ ક્યુટ અને ખૂબ જ મીઠડી લાગતી હતી. એ પપ્પાની લાડકી હતી તો મમ્મીના કાળજાનો કટકો હતો. ઘરમાં સૌની દુલારી હતી. નાના ભાઈ બેન સાથે ખૂબ જ ધમાલ મસ્તી કરતી. દાદીની ખૂબ વહાલી હતી ને પૂરા ઘરમાં દોડાદોડ કરીને દાદીને પોતાની પાછળ ભગાવી થકવી જ નાખતી. આર્યાએ ફરી જોબ જોઈન કરી લીધી હતી. રોજની માફક આજે પણ આર્યા જોબ પર જતા પહેલા પ્રશસ્તિને સમજાવતા કહી રહી હતી, જો બેટા મસ્તી ના કરીશ અને દાદીને બહુ હેરાન ના કરીશ તો મમ્મા સાંજે તાલા માટે મસ્ત મોટી ચોકલેટ અને આઈસ્ક્રીમ લાવશે. એ સાચું મમ્મા, ડેડી પણ એક ચોકલેટ લાવવાના છે. માલે તો આજે 2 ચોકલેટ મળશે. એમ કઈ ખુશ થતી નાચતી કૂદતી આર્યાને ગળે વળગી પડી. ત્યારબાદ પ્રતિભાબેનને પ્રશસ્તિ માટેની બૂમ પાડતા કહ્યું, પ્રશસ્તિ બેટા ચાલ તો હવે, મમ્માને જોબ પર જવાનું મોડું થશે. દાદીની બૂમ સાંભળીને પ્રશસ્તિ આર્યાને છૂટી પડી.
આર્યાને ગાલે એક ચૂમી ભરી. બાય મમ્મા. શિવ ટાટા કહેતી દોડીને રમવા જતી રહી. બાય બેટા, બળદોડ દોડ ના કરતી હો. આર્યા જતા જતા કહી રહી હતી, પણ પછી તો ભાઈ બહેન સાથે રમવા લાગી ગઈ હતી. આમ જ દિવસો પસાર થતા રહ્યા. 5 વર્ષ પછી આજે એમને ત્યાં પ્રશસ્તિને 5 વર્ષ પૂરા થયાની ખુશીમાં સત્યનારાયણ ભગવાનની પૂજા હતી. સવારથી ઘરમાં પૂજાની તૈયારીઓ માટે દોડધામ ચાલી રહી હતી. નજીકના સગાઓ અને આડોશી પાડોશીઓને ઘર ભર્યું હતું. મહારાજના મંત્રોચ્ચાર ચાલુ હતા. અપૂર્વ અને આર્યા પૂજામાં બેઠા હતા. પ્રશસ્તિ ચમકતા આવલા ભર્યા લાલ કલરના ફૂલ ફ્રોકમાં મસ્ત બની આર્યા અને અપૂર્વ વચ્ચે બેઠી હતી. ક્યારેક પૂજામાં બાજક માચી પર મૂકેલ સફરજન લઈ લેતી, તો ક્યારેક થાળીમાં રાખેલ ફૂલોમાંથી ફૂલ લઈ ભગવાનના ફોટા પાસે મૂકતી. ક્યારેક કંટાળો આવતા ઉઠીને બીજા બાળકો પાસે જતી રહેતી, તો ક્યારેક એની જ મસ્તીમાં આંગણામાં દોડાદોડ કરી મૂકતી. આમ એની મસ્તીઓ ચાલુ જ રહેતી. પૂજા પૂરી થતાં આરતી અને પ્રસાદ લઈ સૌ મહેમાનો વિખરાયા. હવે તો પ્રશસ્તિને નાનકડી બેગમાં પાટી પેન લઈ રોજ દાદી સાથે બાલ મંદિરે જતી. બોલવામાં ખૂબ જ હોશિયાર બની ગઈ હતી. કાલું કાલું એટલું સુંદર બોલતી, બસ સાંભળ્યા જ કરવાનું મન થાય. એના નામ મુજબ જ ભવિષ્યમાં ખૂબ પ્રશસ્તિ પામે અને પોતાના સાથે માતા પિતાનું અને પરિવારનું નામ પણ રોશન કરે, ખૂબ આગળ વધે અને બાળકો માટે એક પ્રેરણાદાયી ઉદાહરણ બની રહે, એવી મારી હૃદયના ઊંડાણથી દુઆ છે. આ સાથે જ આ મારી સત્ય ઘટના પર આધારિત સ્ટોરી અને જેમાં થોડું કાલ્પનિકતા મિશ્રણ છે, તેને અહીં વિરામ આપું છું. તમે અહીંયા સુધી સાંભળી તેના બદલ ખૂબ ખૂબ આભાર. અને પસંદ આવી હોય તો લાઈક કરી દેજો અને તમારા મિત્રોને શેર કરી દેજો, તો મિત્રો સાંભળી શકે. અને ચેનલ પર નવા છો તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી સાઈડમાં આપેલું બેલ બટન દબાવી દો, જેથી તમને અમારી કહાની સૌથી પહેલાં સાંભળી શકો. ધન્યવાદ. ફરી મળીએ એક નવી વાત સાથે. ત્યાં સુધી બધા મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ મહાદેવ મહાદેવ. જય શ્રી રામ, જય બજરંગબલી.